હાય ફ્રેન્ડ, કેમ છો? મજામાં? હાલો નાગેશ્વરમાં, હાલો હાલો હાલો. મેં કીધું આ ગયો ક્યાં ખ્યાલનો? મેં કીધું પાણીનું ચાલુ છે. આ હર્ષભાઈ દેખાતા નતા. કેમ છે બાકી મજામાં ને? શું કરતો હતો ભાઈનો દેખાતો તો નતો? એવું હતું. હું તો આ ગયો ક્યાં પાણીની ડોલ ચડકી ગઈ છે. આવ્યો પણ તો દેખાણો નહીં. શું કે અડદિયા એક નંબર ને? એમ કે આમ સબસ્ક્રાઇબ કરવાનું કે આ ભાઈને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો સારો બનાવે છે. એમ આ ભાઈને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સાથ આપવા વિનંતી. એમ ને? બાકી શું કે શું હાલે કે? આજ બપોરે જો ભવનાથ ફરવા જવું છે તો પછી અહીંથી નાસ્તો મેળવે તો કંઈક લઈ જવું છે. તો હું લઈ જાઉં? શું મજા આવે એવું છે આમાં? કે ગાંઠિયા, પેંડા, ચેવડો, વેફર બધી વસ્તુ મળી જાય. એમ ને? આમાં સારું હું અત્યારે શિયાળામાં ખાધા જેવી વસ્તુ કઈ છે? શિયાળામાં ખાધો જેવી ખજૂર પાક ને અડદિયા અને ખજૂર પાક. એમ હું ભાવ શું છે એ તો કે ખજૂર પાક નો? ખજૂર પાક નો આપણી પાસે બે વેરાયટી છે. એક છે 1000 રૂપિયા કિલો, એક છે 640 રૂપિયા કિલો. એવું છે? સારું, તો હાલે કઈક લઈ જાવ બે માંથી ગમે જે મજા આવશે. બાકી શિયાળામાં તો બીજું તો અત્યારે ઠંડુ તો કઈ આમાં તો બાસુંદી તો લઈ ના જવાય. હા, શ્રીખંડ હોતે છો જો કેટલી જાતના છે, નોખી નોખી જાતના છે ને. બાકી હું કે ક્યાંય ગયો ઓલો બીજો શું નામ એનું ભૂરાનું? અહીંયા બધા ભૂરા જ છે. અમારી બાજુમાં ભૂરો, એનું નામે કોઈને ખબર નથી ને અહીંયા છે ભૂરો, એનું નામે કોઈને ખબર નથી. બોલો, અહીંયા બધા ભૂરાથી જ ઓળખે બધા. એમ ને? હું કે બાકી ક્યાં હું કયું નો ગોતતો તો પાણીની ડોલ છલકી ગઈ છે ને ગયો ક્યાં? શરદી થઈ ગઈ લાગે. તો દવા લઈ લ્યો. દવા લઈ લ્યો. આ ઊંઘે નહીં મેળાવે કઈ. એવું છે? હા, તો પછી ક્યારેક દવા લઈ લ્યો, પછી ભવનાથ જઈને કાવો પી આવો. ના, જો હું જવાનો છું, આવું હોય તો કેજે. તું 9 વાગે નવરો થાય, હું વેલો નવરો થઈ જાય, એનું કેમ કરવું? 4 વાગે જવું હોય તો કેજે. 4 વાગે જવાનું છે આપણે. પાકું ને? તો પછી જોવો કેમ છે બાકી હે ને? જેટલી વસ્તુ અહીંયા મળે એટલી ક્યાંય નહીં મળે તમને. જોઈ લેજો. જો કેમ છે બાકી મિષ્ટાન છે ને? મિષ્ટાનનો ખજાનો. મીઠાઈ નહીં, મિષ્ટાન નહીં, મીઠાઈ કેવાય એમ કે. એવું છે? તો વાંધો નહીં. લે, અહીંયા અમારે શું છે ગામડામાં મીઠાઈ ને મિષ્ટાન કહે. તારા વિડીયો બાકી પેલો બનાવ્યો એક નંબર ગયો. ઓલા ના બનાવી દીધો ટાબરિયાનો, કાંઈ ન ઘટે આમાં. તો આના પછી એડિટિંગ, જો આપણું એડિટિંગ વધારે પડતો આ ભાઈ જ કરે છો. જો આ ભાઈ એડિટિંગમાં એક નંબર છે. પૈસા દેવા પડે તોય પોહાય એમ છે આ ભાઈને. એટલે એને આ મૂકીને જો એમાં જવું હોય તો તને છૂટ છે. એડિટિંગનું ચાલુ કરી દે, હું તો કહું એના કરતાં એમાં સારું છે અત્યારે. કારણ કે અત્યારે યુટ્યુબ જ અત્યારે ફર્સ્ટ નંબર ઉપર છે. હા, તો પછી અત્યારે ઈ ચાલુ કરી દો અને આ કરી દો બંધ. પછી શેઠ શું કરશે? મને કહે કે હું ધંધે લગાડો ત્યારે. એટલે એ ના કરતો સોય બરાબર છે. અમારે કઈ કામ હોય તો અમે આવી કે તું હોય જાય તો પછી અમે શું કરશું? બરોબર ને? એટલે નહીં, આજ ચાલુ રાખ. એટલે અમારે ક્યારેક આવવું હોય તો અહીંયા આવવા થાય ને. કાંઈ અમારે પછી જવું ક્યાં? અહીંયા અમને હજી એડિટિંગ કરતા આવડતું નથી. એટલે આ ભાઈની આપણે ખાસ જરૂર પડે. તો આ ભાઈને તો આપણે મળવા આવવું જ પડે કાયમી. સવારે ઉઠીને પહેલી ફેરી અહીંયા આવવું પડે. પછી વિડીયો આપણે નાખી દઈએ ને, પછી વિડીયોનું કરી દઈએ આપણે એડિટિંગ. બરોબર ને? હા, શું છે આવડું? આવડું આનું નામ છે ડેન્જર ચોકલેટ બાસ્કેટ. બાસ્કેટ? હા, કેક જેવું લાગે પણ એ તો. તઈ સાચું મેં તો આ કેક છે કે શું છે કે તમે? નાની આ બોક્સ તમે પેકિંગ કરી દો. આમાં શું આવે? હે, કોઈને ગિફ્ટ માટે જોતું હોય તો એના માટે પણ બોક્સ અહીંયા તૈયાર છે. જો એ તમે ડાયરેક્ટ લઈને અહીંથી દઈ શકો છો. બરોબર? જો કેટલી જાતની આ મિષ્ટાન છે તમને દેખાડું છું. બધી અવનવી વાનગીઓ મળી જશે તો તમે જોઈ શકો છો.
અચ્છા હર્ષભાઈ એનું નામ છે હર્ષ નાગેશ્વર ડેરી ફાર્મ. હાલો તો આપણે જઈએ છીએ પાછા આપણી દુકાને મહાસાગર સુપર સ્ટોરે. અહીંનું આપણું કામ પતી ગયું છે, એને પૂછી લીધું છે. બહુ પછી દુકાન ખુલી ગઈ છે, તો બહુ પછી હવે આપણે જે લેવાની છે એ વસ્તુ બધી લઈ જાવ. બાજુ જો લાગી જાય રેવા દે લાગી જાય.